નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલામાં નાટ્ય કલા વિશેની માહિતી આપણે આજે મેળવવાની છે. આ ચેપ્ટરમાં આપણે અગાઉના વિડીયોમાં અન્ય કલાઓની માહિતી મેળવી હતી. માટીકામની કલા છે, મીના કારીગરીની કલા છે, ધાતુકામની કલા છે, ચર્મકામની કલા છે. પછી લાસ્ટ વિડીયોની અંદર આપણે ભારતની જે નૃત્ય કલા હતી એની માહિતી મેળવી હતી, સંગીત કલાની પણ માહિતી મેળવી છે. વારંવાર મેં તમને કીધું છે કે 64 કલાઓનો ઉલ્લેખ ભારતના પ્રાચીન ગ્રંથોમાં થયેલો છે. 64 કલાઓથી સમૃદ્ધ આપણો દેશ હતો. વિચાર કર્યો, 64 જેટલી કલાઓ ભારતના લોકો જાણતા હતા. એમાંય ખાસ કરીને નૃત્ય કલા, ચિત્રકલા, સંગીત કલા, નાટ્ય કલા, રસાયણ શાસ્ત્ર, ધાતુ શાસ્ત્ર, આયુર્વેદ. કલ્પના કરો તમે, ને હમણાં 2-5 વર્ષ કે 5-10 વર્ષ કે 15-20 વર્ષ પહેલાની વાત નથી કરતો. આ વાત કરું છું 1000 વર્ષ, 1500 વર્ષ, 2000 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારથી ભારતના લોકો આ બધી કલાઓમાં નિપુણતા ધરાવતા હતા. તો એ જે 64 કલાઓ છે બાળકો, એમાંની એક કલા છે નાટ્ય કલા. આજે આપણે એના વિશેની ચર્ચા કરીશું. શું કહે છે પહેલા પોઈન્ટમાં જોઈએ, મનોરંજન સાથે સંસ્કાર એ નાટ્ય કલાની વિશેષતા છે. ભારતની જે નાટ્ય કલા છે એમાં મનોરંજન તો મળે જ છે, હારવાર સંસ્કાર પણ આપવામાં આવે. બાળકો, ભરત મુનિ નામના જે એક વ્યક્તિ છે, એણે નાટ્ય કલા વિશે એક વાક્ય કીધું છે. અહીંયા લખ્યું છે, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. બધી કલાઓનો સંગમ જોવા મળે છે, બધી કલાઓનો સંગમ. અને બાળકો, બધી કલાઓમાં આ કલાને શ્રેષ્ઠ એટલા માટે જ કીધી છે. પહેલાના સમયમાં જ્યારે કોઈ આધુનિક સાધનો નહોતા, જ્યારે કોઈ આધુનિક માધ્યમો નહોતા, ટેલિવિઝન નહોતું, રેડિયો નહોતા, મોબાઈલ નહોતા, વોટ્સઅપ નહોતું, ફેસબુક નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું, ત્યારે લોકો મનોરંજન આ કલા દ્વારા મેળવતા, નાટ્ય કલા દ્વારા. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં નાટકની મંડળીઓ જતી, ત્યાં અલગ અલગ ટોપિક પસંદ કરી અને એના આધારે જે તે પાત્ર નાટક રજૂ કરતા. એટલા માટે જ ભરત મુનિએ કીધું છે કે આ જે કલા છે, આ કલા એટલે કે નાટ્ય કલા, એમાં બધી વસ્તુનો સંગમ તમને જોવા મળશે. શિલ્પ કલાનો જોવા મળશે, ચિત્રકલાનો જોવા મળશે. આ બધી વસ્તુઓનો સંગમ તમને નાટ્ય કલાની અંદર જોવા મળશે. અને આ કલા દ્વારા તમે સારા સારા જે પ્રાચીન આપણા જે ગ્રંથો રચાણા હતા એના ઉપરથી જ અલગ અલગ ટોપિક પસંદ કરવામાં આવતા. એના આધારિત વિવિધ પાત્રો જે છે એ અલગ અલગ નાટક બનાવી અને લોકોને મનોરંજન પૂરું પાડતા. અને આપણા પ્રાચીન ગ્રંથોમાં 4 વેદ છે, રામાયણ છે, મહાભારત છે, પંચતંત્રની વાર્તાઓ છે. તમે જોઈ લ્યો બધા ગ્રંથો, એમાં કેવી સારી સારી બાબતો દર્શાવેલી છે. તો એમાંથી જે તે બાબત દ્વારા લોકોને કંઈક સંસ્કાર, લોકો કંઈક ગ્રહણ કરી શકે. એટલે જ કીધું છે મનોરંજનની સાથે સંસ્કાર એ નાટ્ય કલાની વિશેષતા છે. અત્યારે જેવું નથી. અત્યારના તમે પિક્ચર જુઓ, એમાં હિંસા કેટલી જોવા મળે છે, કંટાળી જાય. અને કેટલાક તો પિક્ચર ને ટીવી સિરિયલ ને ટેલિવિઝનના શો એવા છે કે જે આપણે કુટુંબની સાથે જોઈ પણ નથી શકતા. તો આ જે નાટ્ય કલા હતી પ્રાચીન સમયમાં લોકોને મનોરંજન પૂરું પાડતી કલા હતી. એટલે તો ભરત મુનિ નામના જે વ્યક્તિ છે એણે એના વખાણ કર્યા છે. આગળ શું કહે છે, ભરત મુનિએ જે નાટ્ય શાસ્ત્ર ગ્રંથનું નામ છે, ઓબ્જેક્ટિવના 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. ભરત મુનિએ કયા ગ્રંથની રચના કરી હતી? નાટ્ય શાસ્ત્ર. એ નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રચલિત ગ્રંથ છે. જે લોકોને ભવિષ્યમાં અત્યારના જે સારા સારા જે એક્ટરો છે એ થિયેટર એટલે કે નાટકો દ્વારા જ આગળ વધ્યા છે. તો ભરત મુનિએ જે ગ્રંથની રચના કરી હતી નામ હતું નાટ્ય શાસ્ત્ર. એ નાટ્ય કલાના ક્ષેત્રમાં મહત્વનો ગ્રંથ ગણાય છે. જેમ આપણે આગળ નૃત્ય કલામાં અભિનવ દર્પણ જોયું હતું, શાસ્ત્રીય નૃત્યની વાત કરી હતી ત્યારે.
આગળ શું કહે છે? નાટ્ય કલા એ અબાલ વૃદ્ધ તમામને મનોરંજન પૂરી પાડતી કલા છે. ચિત્રકલામાં તો જેને ચિત્ર આવડતા હોય એને જ મનોરંજન મળે. નૃત્ય કલામાં જે નૃત્ય કરતો હોય એને જ મનોરંજન મળે. પણ નાટ્ય કલા એક જ એવી કલા છે કે જે બધાયને મનોરંજન પૂરું પાડે છે. અબાલ વૃદ્ધ એટલે કે બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના તમામ વર્ગના લોકો, બાળક હોય, યુવાન હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, વૃદ્ધ હોય, તમામ લોકોને મનોરંજન આપવાની કલા નાટ્ય કલામાં છે. આ બધાયને મનોરંજન આપે છે, એટલી તાકાત એમાં છે. પહેલાના સમયમાં તો ગામડામાં નાટક મંડળીઓની રાહ જોતા. મહિને, 1.5 મહિને, 2 મહિને નાટક મંડળી એવી હોય, લોકો રાહ જોતા હોય. હવે એ કલ્ચર ધીમે ધીમે ભૂસાવા માંડ્યું છે. અને મેં તમને કીધું 64 કલાઓમાંથી કેટલી કલા એવી છે કે જે ભવિષ્યમાં કદાચ તમને જોવા પણ નહીં મળે. ભરત ગૂંથણની કલા છે, કાસ્ટ કલા છે, આગળ આપણે આવશે લાકડા ઉપરની જે કલા હોય કોતરણી કરવાની, એના કાસ્ટ એટલે કે લાકડું. તો અત્યારના આધુનિક સમયમાં કદાચ ભવિષ્યમાં મીના કારીગરીની કલા નહીં જોવા મળે. ઘણી એવી કલાઓ છે કે જે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. તો એમાંની આ પણ એક હોઈ શકે કદાચ. કારણ કે હવે અત્યારના સમયમાં તમે ટેલિવિઝનનો યુગ આવી ગયો છે, સિનેમાનો યુગ આવી ગયો છે, એટલે નાટક લોકો ઓછા પસંદ કરે છે. આગળ શું કહે છે? ભરત મુનિએ રચિત પ્રથમ નાટકનું કથાનક એટલે કે ટાઇટલ, હેડિંગ હતું દેવાસુર સંગ્રામ. ઓબ્જેક્ટિવના 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે કે ભરત મુનિએ જે પહેલું નાટક રચ્યું હતું એનું કથાનક એટલે કે હેડિંગ કે ટાઇટલ શું હતું? તો જવાબમાં આવે દેવાસુર સંગ્રામો. હવે આપણે નાટ્યકલાના ક્ષેત્રમાં પહેલાના સમયમાં મોટાભાગે સંસ્કૃત ભાષામાં નાટકોની રચના થતી, અને જૂનામાં જૂની ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. વિદ્વાનોની ભાષા કહેવાય, ઋષિ મુનિઓની ભાષા કહેવાય, આર્યોની ભાષા કહેવાય. સંસ્કૃત ઘણી પ્રાચીન ભાષા છે. તો પહેલાના સમયમાં જેટલા પણ નાટકોની રચના થઈ હતી એ નાટકોની રચના સંસ્કૃત ભાષામાં થયેલી જોવા મળે છે. અલગ અલગ જે થઈ ગયા મહાકવિ ભાસ છે, કાલિદાસ છે, આવા જે સારા નાટ્યકારો થઈ ગયા કે જેણે અલગ અલગ નાટકોની રચના કરી હતી. એ નાટક ઉપરથી જે તે પાત્ર લોકોને મનોરંજન પૂરું પાડતા. તો સંસ્કૃત ભાષામાં મહાકવિ ભાસ અને કાલિદાસનું નામ સૌથી આગળ પડતું આવે છે. સંસ્કૃત ભાષામાં એણે નાટકોનો વારસો જાળવી રાખ્યો છે. એમ તો ઘણા લેખકો થઈ ગયા સંસ્કૃત ભાષામાં, પણ આ બે વ્યક્તિનું નામ બહુ આદરથી લેવામાં આવે છે, કવિ ભાસ અને મહાકવિ કાલિદાસ. તો પહેલા વાત કરીએ આપણે મહાકવિ ભાસની. તમને જ્યારે પ્રશ્ન પૂછાય બોર્ડની એક્ઝામમાં ત્યારે તમારે કયા લેખકે કયા નાટકોની રચના કરી છે એનો તમારે ઉલ્લેખ કરવો પડશે પ્રશ્ન લખતા હો ત્યારે. કદાચ બધાય નાટકો ન આવડે ને એકાદ નાટક ભૂલાઈ ગયું તો બાકીના જેટલા યાદ હોય એટલા તો કમસે કમ લખી જ નાખવાના. તો મહાકવિ ભાસે 3 નાટકોની રચના કરી હતી. એમાંનું હતું કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ. અને બાળકો મહાકવિ ભાસના લગભગ નાટકો મહાભારત ઉપર આધારિત, કારણ કે પ્રાચીન ગ્રંથોમાં રામાયણ, મહાભારત, 4 વેદ, ઉપનિષદ, વેદાંત સાહિત્ય આ જ બધું આવતું. તો પહેલાના સમયમાં જે નાટકોની રચના થતી એ આના ઉપરથી જ થતી. રામાયણનો એકાદો ટોપિક લીધો હોય અથવા મહાભારતનો એકાદો પ્રસંગ લીધો હોય, એના આધારે જુદા જુદા પાત્રો જે છે એ અલગ અલગ નાટકો રજૂ કરતા. સંસ્કાર એ મળતું અને મનોરંજન એ થતું. તો મહાકવિ ભાસના જે નાટકો છે બાળકો, એમાંથી મોસ્ટ ઓફ નાટકો મહાભારત ઉપર આધારિત છે. એણે લગભગ જેટલા ગ્રંથો કે જેટલા નાટકોની રચના કરી હતી આ બધા નાટકો કે ગ્રંથોના નામ છે કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ. કર્ણભાર નાટકમાં શું દર્શાવેલું છે? કર્ણ ઉપર શું ભાર હતો? કર્ણને જ્યારે ખબર પડે છે કે એ પાંડવોનો જ ભાઈ છે, કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું. કર્ણને ખબર પડે છે કે પાંડવો મારા ભાઈ છે, મારે એની સામે લડવાનું છે, છતાંય લડ્યો હતો. જેવી હાલત અર્જુનની થઈ હતી મહાભારતના યુદ્ધ વખતે, હથિયાર નીચે મૂકી દીધા હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણ એને બોધ આપ્યો હતો
કર્મનો સિદ્ધાંત સમજાવ્યો હતો. એ જ હાલત કર્ણની હતી. સૌથી મોટો દાનવીર ગણાય કર્ણ. સુતપુત્ર કહેવાય. એ તમે હમણાં મહાભારત સિરિયલ લોકડાઉનમાં એમાં જોયું હશે આખો પ્રસંગ. તો કર્ણને ખબર પડી જાય છે કે ભાઈ મારે જે મહાભારતના યુદ્ધમાં હવેનું જે યુદ્ધ લડવાનું છે એમાં જે સામે જે 5 પાંડવો છે મારા સગા ભાઈઓ છે. પછી એની માતાને વચન આપે છે કે ભાઈ તારા 5 પુત્ર જીવતા જ રહેશે. હું મરીશ તો ઓલા 5 પાંડવ જીવતા રહેશે, અને અર્જુન મરશે તોય 4 અને 5મો હું તારો પુત્ર છું. તો કર્ણ ઉપર એ આખો પ્રસંગ નાટક દ્વારા રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું નામ લેવામાં આવે છે આદરપૂર્વક મહાકવિ કાલિદાસનું. મહાકવિ કાલિદાસ જે છે બાળકો, એ જ્યારે ઈસવીસન પૂર્વે પહેલી સદી એટલે કે લગભગ 2000 વર્ષ અને 100 વર્ષ 2100 વર્ષ પહેલાની વાત છે. વિક્રમાદિત્યનું શાસન હતું. વિક્રમાદિત્યના સમયમાં મહાકવિ કાલિદાસ એના નવરત્નમાં એક રત્નમાં સ્થાન પામતા હતા. પહેલાના જમાનામાં જે રાજાના રાજ્યમાં રત્નો કેટલા છે એનું સ્ટેટસ ગણાય. કોઈ કેમ કે અમારે 5 રત્ન, અને રત્નો તરીકે કોને સ્થાન મળતું? તો કે જે તે ક્ષેત્રમાં જે વ્યક્તિ ખેરખા, તમારી ભાષામાં કેવું હોય તો નિષ્ણાત, એને રત્નો તરીકે સ્થાન મળતું. એ રાજાના દરબારમાં રત્ન તરીકે સ્થાન મેળવવું એક ગૌરવની બાબત કહેવાતી. તો મહાકવિ કાલિદાસ જે છે એ જમાનામાં રત્નો જ સ્ટેટસ હતા હો. રાજાના સ્ટેટસ શું થયું? એનો મહેલ, એનો કિલ્લો, એના રાજ્યના દરબારમાં કેટલા રત્નો છે એનું સ્ટેટસ સિમ્બોલ ગણો. અત્યારે તો 4 બંગડી વાળી ગાડી ને 2 બંગડી વાળી ગાડી ને BMW ઈ સ્ટેટસ ગણે છે. કોની પાસે પ્રાઇવેટ જેટ છે ને કોની પાસે પ્રાઇવેટ હેલિકોપ્ટર છે ને ઈ સ્ટેટસ સિમ્બોલ અત્યારનો. પહેલાના સમયમાં રાજા મહારાજાઓનો સ્ટેટસ એના રત્નોના આધારે ડિસાઈડ થતા. ઓહો, આના દરબારમાં તો 9 રત્નો છે, આના દરબારમાં તો 4 જ રત્નો છે. તો મહાકવિ કાલિદાસ વિક્રમાદિત્યના સમયમાં આવી કોઈ માહિતી ટેક્સ્ટ બુકમાં નથી આપી, એટલે ક્યાંય ગોતતા નહીં. આ તમારી વધારાની માહિતી માટે છે. તો નવરત્નો જે હતા એમાં સ્થાન મેળવ્યું હતું મહાકવિ કાલિદાસ. એણે ઘણા નાટકોની રચના કરી. આયા નામ લખ્યા છે: અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશ્યમ, માલવિકાગ્નિમિત્રમ, મેઘદૂતમ, કુમાર સંભવમ. આવા અનેક નાટકોનો સંસ્કૃત ભાષામાં વર્ષો આપણને મહાકવિ કાલિદાસ આપ્યો છે. આના જે નાટકો હતા એ મહાભારતના પ્રસંગો ઉપર આધારિત હતા. મહાકવિ કાલિદાસના મોસ્ટ ઓફ નાટકો પ્રણય પ્રસંગ એટલે કે પ્રેમ પ્રસંગ, લવ સ્ટોરી ઉપર આધારિત હતા. એમાં ખાસ કરીને અભિજ્ઞાન શાકુંતલમ. બાળકો, જર્મનીનો એક કવિ હતો, જર્મન કવિ ગેટે. જર્મનીનો એક કવિ કે લેખક હતો, સારો રાઇટર, નામ હતું ગેટે. એણે જ્યારે અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક વાંચ્યું ત્યારે ચોપડી માથે મૂકીને નાચવા માંડ્યો હતો. વિચાર કરી લ્યો. તમારે તો કદાચ સંસ્કૃતમાં એના વિશેનું ભણવાનું આવતું હશે. આખું જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એ દુષ્યંત અને શકુંતલાની જે પ્રેમ કહાની છે એના ઉપર આધારિત છે. દુર્વાસા ઋષિ શાપ આપે છે કે ભાઈ તું જેના વિચારોમાં ખોયેલી હતી તને ભૂલી જશે. ટૂંકમાં સાર કહું છું. તો મહાકવિ કાલિદાસના જે નાટકો છે એ પ્રણય પ્રસંગો ઉપર આધારિત છે. આના જે નાટકો જે છે આપણે અત્યારે પિક્ચર બને ને, કોમેડી ને હોરર મૂવી ને લવ સ્ટોરી ને એક્શન મૂવી ને, તો એ જમાનામાં નાટકો અલગ અલગ. કેટલાક કવિ એવા હતા કે જે હાસ્ય નાટકો લખતા હતા. કેટલાક કવિ એવા હતા કે જે રાજકીય પ્રસંગો ઉપર આધારિત નાટકોની રચના કરતા હતા. ત્યારના સમયમાં અલગ અલગ લેખકો હતા કે જે ત્યારની પરિસ્થિતિને અનુસાર અલગ અલગ નાટકોની રચના કરતા હતા. તો મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશ્યમ, માલવિકાગ્નિમિત્રમ, મેઘદૂતમ, કુમાર સંભવમ, ઘણા નાટકો અહીંયા તો તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એના જ નામ લખ્યા છે. ઋતુ સંહાર છે. આવા કેટલાય નાટકોની રચના મહાકવિ કાલિદાસે કરી. તો બાળકો, આપણી જે આ 64 કલાઓ હતી એમાંની એક કલા નાટ્ય કલા. એક સ્ક્રીનશોટ પાડી લીજો પહેલા.
ચલો પાડી લીધો સ્ક્રીનશોટ. હવે બાળકો આપણે નેક્સ્ટ વિડિયોમાં જ્યારે ભેગા થશે ત્યારે ગુજરાતના ગરબા છે, ગુજરાતની જે ગરબી છે, આદિવાસી નૃત્ય છે, આના વિશેની ચર્ચા આપણે હવેના નેક્સ્ટ વિડિયોમાં કરીશું. બધાને જય શ્રી કૃષ્ણ.